નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે આપણે નવું જીમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારી જીમેલ જે એપ છે તે તમારે ઓપન કરી લેવાની। પછી જે ઉપરની સાઈડ જે મિત્રો જીમેલનો લોગો દેખાય છે એની માં તમારે ક્લિક કરી દેવાનું। એના પછી મિત્રો જે અધર એકાઉન્ટ દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। એના પછી મિત્રો જે આપણે ગૂગલનું જે ઉપર ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી દેવાનું। પછી કેરેટ એકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું। એના પછી મિત્રો જે ફોર માય પર્સનલ યુઝ એની ઉપર તમારે ક્લિક કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું। એના પછી ફર્સ્ટ નામ લાસ્ટ નામ એનીમાં તમારે જે નામ હોય તે તમારે તમારું નામ એન્ટર કરી દેવાનું। પછી મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એના પછી મિત્રો જે તમારી જન્મ તારીખ પૂછશે તો તમારે તમારી જે જન્મ તારીખ હોય અહીં નાખી દેવાની। પછી મિત્રો જે આ જેન્ડર ઓપ્શન દેખાય એની માં તમે પુરુષ છો કે મહિલા એ પ્રમાણે તમારે પુરુષ હોય તો મેલ સિલેક્ટ કરી લેવાનું। પછી મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે દેખાશે મિત્રો। પછી કેરેટ જીમેલ એડ્રેસ તો તમારે તમારી રીતે તમારી જીમેલ જે પ્રમાણે રાખવી એ પ્રમાણે તમારે અહીં કને એન્ટર કરી દેવાની। જીમેલ એકાઉન્ટ નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો તમારે એક યુનિક પાસવર્ડ આઇકન નાખવાનો રહેશે। તમારે જે પણ પાસવર્ડ રાખો એ આઇકન નાખીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો આ પ્રકારે તમારી જીમેલ આઈડી બનીને તૈયાર થઈ જાય। પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું અને થોડુંક નીચે લાવવાનું એટલે આઈ એમ એગ્રી એની ઉપર ક્લિક કરશો। પછી મિત્રો આ પ્રકારે તમારી જીમેલ આઈડી બનીને તૈયાર થઈ જાય।